હે ભગવાન, બહુ ગંદુ ગામ છે હો આ. તારા બાપનું ગામ અને તારું પિયર, બહુ મને આજ લગન સમજાણું જ નહીં. ઓ મારી રે, જો પાછો પાછો મારો ટાટિયો દુખવા માંડ્યો. આ કેવું ગામ છે, એક રિક્ષાય નથી મળતી. સુધર્યું જ નહીં હો, આ તમારું ગામ ક્યારેય ન સુધર્યું. મને તો સમજાતું નથી શું કરવું. અને એમાંય તમારા બાપાનું ઘર સૌથી છેવટનું છે. આ ચાલી ચાલીને ટાટિયા દુખી જાય પણ ઘર ન આવે. ઓ મારી રે, હા રાજેશને કામ આવી ગયું ને એટલે, બાકી હું આ 4 વ્હીલ સિવાય કશે પગ મૂકતી જ નથી. અને તમારા ગામમાં તો ખાસ પગ ન મૂકું. મમ્મીજી, હવેમાં હું પણ શું કરી શકું? આ ગ્રામ પંચાયત હું તો નથી ચલાવતી ને, કે કોઈ વહીવટ કરું કે સુધારા વધારા કરું. હવે નાનું એવું ગામ છે, જેટલું ગામ એટલી સુખ સાહેબી, એટલી સુવિધા. હાલો, એ મારી રે, ક્યારે આવશે તારા બાપનું ઘર? આ રાજેશને કઈ કઈને થાકી કે આ ગામડાની છોકરીને પસંદ ન કર, પણ ના માન્યો. હા, શું જોઈ ગયો કે તને પસંદ કરી? હવે આ તારામાં ક્યાં ટેલેન્ટ હતું? આ બધું મારે તને શીખવાડવું ન પડ્યું? શીખવાડ્યું કે નહીં? હા તો મમ્મી, એ બધી પહેલાંની વાત હતી. હવે મને કંઈ ના આવડતું હોય તો કયો મને. ઓહો, હવે ક્યાંથી ફરિયાદ હોય? હોતી હશે ફરિયાદ. હા, તને કેટલું બધું શીખવાડી દીધું, આ નખે નખની માહિતી આપી દીધી. હવે ફરિયાદનો મોકો આપે ક્યાંથી તું? હા મમ્મી, એ વાત તો છે ને, મેં મારા ભાભીને કરી છે. ઘણા વખાણ કર્યા છે તમારા. એમ કઈ હું ન માનું હો. હા, તારી ભાભી એના મોઢેથી કે તો ખબર પડે કે વખાણ કર્યા છે કે નથી કર્યા. આ મારી આવડતની તો મને ખબર જ હોય ને. જુઓ મમ્મીજી, આ વાતો કરતા કરતા ઘર પણ આવી ગયું. ચાલો ઘરે જઈને છે ને હું તેલથી તમારા પગની માલિશ કરી દઈશ, એટલે તમને સારું લાગશે. ના હો, જો ભલે આ તમારું પિયર્યું, પણ તમે મારા ઘરની વહુ છો. અને મારા ઘરની વહુ કોઈ કામ કરે ને એ મને ન ગમે. જેમ હું રહું છું ને એમ જ મારી વહુએ રહેવી જોઈએ. સમજી ગયા? મમ્મીજી, તમે સમજવાની કોશિશ કરો. મારા ભાભી ઘરે એકલા હોય એટલે કે મારો ભાઈ દેવ થઈ ગયો છે, અને મારા ભાભી એકલી હાથે ઘર ચલાવે છે, ઘરના કામ પણ કરે છે, વાડીનું કામ પણ કરે છે. તો હું થોડીક એમાં એમને મદદ કરું તો શું થઈ જવાનું છે? એટલી સમજણ તો મારામાં છે. સમજણની કાંઈ જરૂર નથી. અહીંયા જે કરવાનું છે ને એ કરો. અહીંયા તમને હું કામ કરાવવા નથી લાવી. અને અહીંયા તમે કામ કરો તો પછી આટલા વર્ષોથી મેં તમને જે સાચવ્યા હોય એની સાચવણીનું શું? હા, જો અહીંયા કામ કરવું હોય ને તો એક વાત વિચારી લેજો કે પછી મારા ઘરના દરવાજા તમારા માટે સદંતર બંધ અને આ પિયરના દરવાજા કાયમ માટે ખુલી જાય. પછી મારા ઘરે આવવાનું વિચારતાય નહીં. સમજી ગયા? હા, હાલો હવે તમારા બાપાનું ઘર આવી ગયું. ટાટિયા દુખી ગયા. બોલો, દીકરીના મા બાપ જ્યારે દીકરી માટે છોકરો ગોતે ને ત્યારે ઘર એવું ગોતે કે ત્યાં એને બધી સુખ સાહેબી મળે. પણ એ લોકો એવું કેમ નહીં વિચારતા હોય કે મારી દીકરીને સુખ સાહેબી તો મળશે, પણ સાથે સાથે કેટલાય બંધનો પણ મળશે. આ ઝટ ચાલો ને, મહેંદી મૂકી જ પગમાં. વેવાણ, તમને અમારા ગામડામાં કઈ વાંધો નથી ને? જો કે વાંધો આવે એવું કઈ છે નહીં. તમારે જે વસ્તુ જોતી હોય ને એ માગી લેજો, જરાય અસકાતા નહીં. મારે બધું પૂછવું પડે, કારણ કે મારા ઘરમાં બૈરું નથી તો બીજું કોણ તમને પૂછે? હાવ હાસું કીધું તમે. હવે ભાઈ, પણ એક વાત કહું, આ તમારા ગામડામાં ગરમી બહુ, બાપા બહુ ગરમી. હા, એસી નખાવી લેતા હોય તો વધારે સારું કહેવાય. પણ તમારે પાછી તકલીફ ને, આ એસી નખાવો તો તમારા રૂમમાં નખાવી કે વહુના રૂમમાં નખાવી? હે? ના ના વેવાણ, એવું કાંઈ નથી. પણ અમને છે ને આ ગામડાનું વાતાવરણ છે ને અનુકૂળ આવી ગયું હોય ને એટલે અમારે કાંઈ ફેર ન પડે. પણ છે ને તમે કહેતા હો તો બીજી ફેર આવો ને ત્યારે નખાવી દેવું. ના ના, એવું કંઈ ન કરતા.
હા આમ પણ અમારી વહુ એટલે કે તમારી દીકરી આણું વાળીને આ ઘરમાં આવવાની જ છે ને, હા, તો એ ઘડીએ અમે જ નખાવી દેવું. પાછું તમને તો ખબર છે, હા હંધી વાત દિવ્યા જો રાજેશને કરે તો તમને તો મારા રાજેશની સ્વભાવની ખબર જ છે ને, જાણો જ છો ને મારા રાજેશને. જોવો વેવાણ, આમ પણ દિવ્યા જ્યારે અહીંયા આણું આવશે ત્યારે અમારે બધી સુવિધા કરવી જ પડશે ને, કારણ કે તમારા ઘરે તો એ સુખ સાહેબી ભોગવે છે, તો આ બાપના ઘરે પછી કાંઈ ઓછું ન આવે એનું પણ મારે ધ્યાન તો રાખવું જ પડે ને. હા એ બધી વાતને પડતી મૂકો અને આ લો આ કપડાં. હા દિવ્યાનું આણું વાળવા આવો ને ત્યારે તમે અને તમારી વહુ પૂનમ આ જ કપડાં પહેરીને આવજો. હા અરે વેવાણ, આની શું જરૂર હતી? આ બધો ખર્ચો અમે કરવાના જ હતા, અને તમને તો ખબર જ છે ને કે દીકરીનો બાપ હોય ને એનાથી દીકરીના ઘરનું કાંઈ ન લેવાય. જોવે ભાઈ, આ મારા વ્યવહારમાં આ જરા સારું દેખાવું પડે, અને તમને તો ખબર જ છે ને કે અમારા પક્ષવાળા કેવા રૂપિયાવાળા છે, સારું દેખાવું પડે એટલા માટે હું ઈચ્છું છું કે તમે અને તમારી વહુ પૂનમ આ જ કપડાં પહેરીને આવો. હ અને ઝટ જલ્દી છે ને કબાટ ભેગ્યા કરો આ કપડાને. હું નથી ઈચ્છતી કે આ દિવ્યાને ખબર પડે, એને ખબર પડશે ને તો પછી રાજેશને ખબર પડશે, અને તમે તો મારા રાજેશનો સ્વભાવ જાણો જ છો ને. વેવાણ, તો પછી ભેગા ભેગ એ પણ કહેજો ને કે અમે દિવ્યાને આણું વાળીએ ત્યારે હું વસ્તુ લાવીએ જેથી કરીને તમારો વ્યવહાર હસવાઈ જાય. જોવે ભાઈ, આમ પણ તમારી આ દિવ્યા આણું વાળીને તમારા ઘરે આવવાની છે નહીં. હવે અહીંયા તમારે તમારા ગામડામાં અમારા શહેર જેવી સુવિધા હોય નહીં, અને પાછું દિવ્યાને ભાઈ નથી ને કે એનું ધ્યાન રાખે. તમારા ઘરમાં ફોર વ્હીલર નથી કે કાંઈક ઉપાધિ થઈ ડિલિવરી ટાણે તો તમે જટ લઈને ઉપડી શકો, એટલે મારે એવી કાંઈ ઉપાધિ લેવી નથી. હું હંધી વસ્તુની ખરીદી કરી લઈ. તમારે રૂપિયા દેવા હોય તો દેજો, ને ના દેવા હોય તોય કાંઈ નહીં, મારે કાંઈ જોઈતું નથી. ને આમે તમને તો ખબર જ છે ને મારે કે મારા રાજેશને ક્યાં કોઈ કમી છે જ. સારું વ્યવહાર, કેવી તમારી મરજી, કીધું હું. હા મરજી તો મારા દ્વારકાધીશની. હે ભગવાન, કેટલી ગરમી છે. હી બેનબા, સાચું હો, આ તમારા હારા સમાચાર સાંભળ્યા ને તો મારી ખુશીનો તો પાર નહોતો. મેં બાધા લીધી હતી કે જેથી તમારા ઘરે હારાદી રહેશે ને એ દી આવીને હું માનતા પૂરી કરી જઈશ. તો સારું થયું ને, આ તમે આવ્યા તો હારું હાર માનતાય પૂરી થઈ જશે. હા ભાભી, જે પણ માનતા પૂરી કરવી હોય ને એ અત્યારે કરી લો, કારણ કે પછી નક્કી નહીં હું ક્યારે પાછી આવું. એમ તે કાંઈ થોડી હોય, કેવી વાત કરો છો? હજી તો તમારે અહીંયા આવો ને એટલે 6 મહિના આરામ કરવાનો છે. હું તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે, અને મેં વિચાર કર્યો કે તમે ત્યાં આણું આવશો ને તો તમે બહાર ન નીકળી શકો, ત્યાં તમારી તબિયતનું વધારે ધ્યાન રાખવું પડે ને, એટલે હારવાર અત્યારે માનતા પૂરી થઈ ગઈ. ભાભી, મારા સાસુએ મને અહીંયા આવવાની ના પાડી છે. એમનું માનવું એવું છે કે મને અહીંયા કોઈ સુખ સુવિધા નહીં મળે એટલે હું દુઃખી થઈશ. એટલે આ 6 મહિના આરામ કરવાવાળી વાત છે ને એ તો ભૂલી જજો. બેનબા, આ તો રિવાજ કહેવાય કે દીકરીની પહેલી ડિલિવરી માવતરના ઘરે જ થાય, અને અમે ક્યાં કહીશું કે 6 મહિના રોકાજો. જો તમારા હાહુને ન ગમતું હોય તો ભલે ને એક આંટો મારી જાજો, પછી રાજકુમાર તમને તેડી જાય. ભાભી, એવું તમને લાગે છે, પણ ખરેખર વાત કરું ને તો રાજ મારી કરતા વધારે એમના મમ્મી સાથે રહે છે. તમે એમને ગમે એટલું સમજાવશો ને, સાચી વાત કરશો ને, તો પણ એ તમારી વાત નહીં માને, અને એમના મમ્મી જો ખોટું કહેતા હશે ને તો પણ એ એમની બધી જ વાત માની લેશે. બેન, આ તમારી ગોળ ગોળ વાતું મને કાંઈ સમજાતી નથી. તમને કાંઈ દુઃખ છે? સાચું કહેજો, તમે ને સુખી તો છો ને? સુખની તો વાત જ જવા દો. ત્યાં એટલી બધી સુખ સાહેબી છે ને કે ક્યારેક હું કંટાળી જાઉં છું. માપમાં હસવાનું, માપમાં બોલવાનું અને મર્યાદામાં જીવવાનું,
ક્યારેક વધારે ભૂખ લાગી હોય ને તો પણ 2 કોળિયા ઓછા ખાવાના, એટલું બધું સુખ છે ત્યાં. બેનબા, બની શકે ને કે કદાચ એને જ સુખ સાહેબી કહેતા હશે. જો અહીંયા બાપુજી મને પૂરેપૂરી છૂટ આપે છે, પૂરેપૂરું હરી ફરીને જીવવા દઈશ, તો મારી હારે કોઈ એવું માણા નથી કે જેની હારે હું સુખી દુઃખી થઈ શકું. એક તમે છો. હા, તમને જોઈને વિચાર કે જો તમે સુખી રહેશો ને તો હું એ તમારા વાંકે વાંકે ખુશ રહીશ. મને છે ને આ સમાજનો ડર ખાઈ ગયો છે, એકલતા ખાઈ ગઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક હું એવું વિચારું છું કે તમે ખુશ ને તો હું એ ખુશ. એટલે જેટલી બનતી કોશિશ થશે ને એટલા હું તમને ખુશ રાખીશ. પણ ભાભી, તમે અહીંયા ખુલીને તો રહી શકો છો ને, છૂટથી હરી શકો છો, ફરી શકો છો, બધાની સાથે બોલી શકો છો ને ઉપર જતા બાપુજીની પણ ખોટી કોઈ લપ નથી હોતી. હા, વધારે પડતી સુખ સાહેબી અને શહેરની લાલચા છે ને એ ગામડાની ગરીબ દીકરીઓની કઠપુતલી બનાવી દે છે. એ વાતની જાણ તમને નહીં હોય. કઠપુતલી એટલે બેનબા, તમે એવું કહેવા માંગો છો કે સજી ધજીને સોળે શણગાર કરવાના, પણ જેમ કોક ઈશારે નચાવે એમ નાચવાનું, એ જ કઠપુતલી? કુમાર, આ આટલા મોટા મોટા બોક્સ લાવ્યા છો ત્યાં મીઠાઈ બગડી નહીં જાય? તમે વિચાર તો કરો. અહીંયા હું ને બાપુજી મુદલ 2 જણા. બાપુજી આવું કાંઈ ખાય નહીં ગળું, આ પડ્યું પડ્યું હંધું બગડી જાય. પૂછો તમારી નણંદને. હા, મને કોઈ દિવસ ઓછું લાવવું ગમતું જ નથી, અને એટલે જ હા છે ને અમારા શહેરની પ્રખ્યાતમાં પ્રખ્યાત ડેરી હતી ને એની મીઠાઈ લાવ્યો છું. આ 1600 રૂપિયા કિલો અને 900 રૂપિયા કિલો. હા, બોક્સ ભરી ભરીને લાવ્યો છું, તાજામાં તાજી. ફટાફટ ખાવા જ મળજો, નહીં તો થોડા દીમાં બગડી જાય. પણ ઉપાધિ ન કરતા, ખવાય એટલી ખાજો, બાકી બધાને ખવડાવજો. રાજ, આ બધું તો સમજ્યા, પણ આ ગાડીમાં મોટું બોક્સ છે એ શેનું છે? બાપુજીએ કંઈ મગાવ્યું હતું? અરે ગાંડી, હા એસી લાવ્યો છું, કહેતા જ ભૂલી ગયો. આ કાલ હવારે તારા અહીંયા રોકાવાનું થાય ને તો કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, કારણ કે તને અને આપણા ટેણિયાને જરાય તકલીફ ન પડવી જોઈએ, એટલા માટે અગાઉથી જ બધો પ્લાન કરી નાખ્યો છે. એસી મૂકી દેશું ને એટલે આ બાપુજી અને ભાભી એસીની ટેવ પાડી દેશે, અને તમે લોકો આવો તો તમને તકલીફ ન પડે. કુમાર, અમને આવી કઈ એસીની ટેવ નથી, અને સાચું કહું તો એવો સમય ન હોય. અને આ બેનબા તો આવવાના નથી ને આણું, તો પછી હું કામ આટલા ખર્ચા કરવા જોઈએ? ખોટો ખર્ચો કરીને આવ્યા છો. અરે તમે ક્યારે ગામડામાં આવી સુખ સુવિધાઓ મતલબમાં ભોગવશો? હા, હવે હું લાવ્યો જ છું તો પછી વાપરો ને, મજા કરો. પણ રાજ, તમારે હા લાવવાની જરૂર જ નહોતી. આમાં બાપુજીના સન્માનનો શું? એમને તો એવું જ લાગે ને કે આ જમાઈનું આપેલું એ વાપરે છે. બેનબા, હવે લઈ આવ્યા છે તો રહેવા દો, બીજું હું. કુમાર, એક કામ કરજો, આ જેટલું બિલ થયું હોય ને ખર્ચો થયો હોય ને એ કહેજો, એટલે હું બાપુજીને કહી તમને આપી દે. રહેવા દો ને ભાભી. હા, ક્યાં તમે આમાં રૂપિયાની વાત કરો છો? આમ પણ હા, એટલે બાપુજીને ખેતી સિવાય બીજી કોઈ આવક તો છે નહીં, અને રહી વાત તો એસી કાંઈ હું નબળું તો લાવ્યો નથી, સારામાં સારી કંપનીનું લાવ્યો છું, કારણ કે મને મોડું તો ફાવે નહીં. હા, પહેલેથી મેં કીધેલું, અને એટલે જ હા, હવે એ બધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ જરાક પણ ખોટું હોય કે કંઈ બગડે ને એક ફોન કરી દેજો મને. હા છે ને, ત્યાંથી હું કારીગર મોકલી દઈશ, રિપેર કરી જશે. તમે બે બેહો, હું થોડીક ચા બનાવીને આવું. એકલા દૂધની બનાવજો, તમને ખબર ને મને મોડું તો ફાવે નહીં. હા બેન, તમારે કઈ ખાવું છે? ના, રાજ, જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મારા બાપુજી અને ભાભીના સન્માનનું શું? મને આવી ખોટી કોઈ ટેવ નથી, અને મારે પાડવી પણ નથી. એટલે પ્લીઝ તમે અહીંની ચિંતા ના કરો. મારા બાપુજી અને મારા ભાભી પાછળ
આવો કાંઈ ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. પ્લીઝ. રાજેશ, હમ આ તારી ઘરવાળી છે ને થોડા દી અહીંયા રહેશે ને તો એના ભાભીના પૂરેપૂરા લક્ષણ આવી જાય. જોતો નથી? હા, હજી તો એને અઠવાડિયું રહેવું છે. આ તું ને હું હારે છીએ ને એટલે થોડી માપમાં રહે છે. નહીતર તો પૂરેપૂરી ગામડિયન જ બની ગઈ છે. અને ગામડિયન લાગશે એ અલગ. હા, તમારી વાત સાચી છે. હા, સંગ એવો રંગ. રાજેશ, આપણે અહીંયા આવ્યા ને તો 4 દી થઈ ગયા, પણ એક ફ્રૂટ વાળો મને નથી દેખાણો. અને આપણા ઘરે આપણે એને જ્યુસથી નવડાવીએ છીએ. હા, આણામાં અહીંયા આવશે ને તો ભૂખી મરશે. પછી આવનારું બાળક એ માય કાંગલું જ આવશે ને. મેં જરાય ચિંતા ન કરો. હા હા, હું છે ને જેમ બને એમ જલ્દી આપણે એને અહીંથી લઈને શહેરમાં જતા રહીશું. માસી લ્યો, આ તમારા હાટું માંડવી લાવીશું. આપણી ઘરની વાડીની છે. આ તમારે એને આવું કાંઈ ઘડીકમાં મળતું નહીં હોય. અને જો મળે ને તો રૂપિયા ખર્ચવા પડે. એના કરતાં લ્યો, આ ઘરનું છે, ખાઓ. ભાભી, આપણે ઘરે જ આવીને પછી આ માંડવી છે ને એટલે કે આ મગફળી મને બાફી દેજો. હારું. હા, કઈ ખાવાની વસ્તુ છે? તને કઈ સમજ પડે છે કે નહીં? હા, ખાઈશ ને તો તારું પેટ બગડશે અને આપણે આવનારા બાળકને નુકસાન થશે. હું તને શું કહું છું દિવ્યા, મારી વાત સાંભળી લે. જલ્દી આપણે અહીંયાથી જતું રહેવાનું છે. તું તારું બેગ પેક કરી લેજે. કુમાર, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ તો હું માફી માંગુ છું. બેનબાઈ આમાંથી મગફળી ખાધી નથી, પૂછી લ્યો એને. અને આમે હું એનું પૂરેપૂરું ધ્યાન રાખું છું. આ જીવા કાકાની ત્યાંથી ગાયનું દૂધ લઈ આવું છું, ઘી, માખણ, ગર, જે પણ વસ્તુ અટાણે એને ખવાય ને એ જ બધું ખવડાવું છું. વિશ્વાસ ન હોય તો પૂછી લ્યો. અને આ હાચા ઘીની સુખડી બનાવી છે. બેનને કાંઈ નુકસાન થાય ને એવું હું કાંઈ નહીં કરું. હા, તે એ બધું કઈ જણાવવાનું ન હોય. આ ઘી અને દૂધ ની અમારે ત્યાં છે ને નદીઓ વહે છે, નદીઓ. પણ અમે તો કઈ નથી જતા આવતા. વાહ રે વાહ, લો હા, ઘી માખણ હંભરાવા બેઠા હતો. મમ્મી, આ શું બોલો છો તમે? અરે, અહીંયા આવ્યા પછી તો મારી તબિયત વધારે સારી થઈ ગઈ છે. ત્યાં રહેતી હતી ને તો નકરો મને કંટાળો જ આવતો હતો. કંઈ કામ કરવું એ નહોતું ગમતું. અને અહીં આવી પછી તો જુઓ ને, મને રહેવું ગમે છે, હરવું ફરવું ગમે છે. આ બધું નથી દેખાતું. દેખાય છે મમ્મી, મને લાગે છે કે જો એને હરવું ફરવું જ ગમતું હોય તો પછી એક કામ કરીએ, આપણે એને એક રિસોર્ટમાં જ રાખીએ, જેથી કરીને ત્યાંનું વાતાવરણ પણ સારું રહે, એની તબિયત પણ સારી રહે અને એને હરવા ફરવાનું પણ મળી રહે. આ રિસોર્ટની જેલમાં છે ને મને ન પૂરતા. મને તો આ ખુલ્લો બગડો ગમે છે. અને એટલે જ કહું છું કે અહીંયા આવીશું તો થોડા દિવસ મને રોકાવા દો ને, પછી ના આવવા દેતા અહીં. પૂનમ, તારે સમજાવવું હોય ને તો આને સમજાવી દે. આમ પણ તને તો ક્યારેય સારા દિવસ થવાના નથી. હા, અમારી વહુને આવ્યા છે તો અમારા ઘરે તો સારા દિવસ આવવા દો. અને જો નહીં માને ને તો મારે સામે ચાલીને તારા સસરાને કહેવું પડશે કે આ તમારી દીકરીને જીદ કરવાની બહુ ટેવ પડી ગઈ છે. નાના માસી, એવું કરવાની કાંઈ જરૂર નથી. તમે મારા બેનબાના હાહુ માસો. તમારું નહીં માને તો કોનું માનશે? જો, આ બધી વાત આપણે ઘરે નિરાતે બેહીને કરશું એટલે તમારું માન જળવાઈ રહે અને બાપુજી કાંઈક ફેસલો પણ કરી નાખશે. એક કામ કરો, હવે તમે થાકી ગયા છો ને, તડકો વધી ગયો છે, તમે હંધાઈ ગાડીમાં જાઓ, હું થોડુંક કામ પતાવીને પછી આવું છું. હવે અહીંયા ઊભા છો શું? હાલો. પાણી તમારે પીવું હતું ને? હા. મમ્મી કઈ દેખાતા નથી. હા હા, વાડીએથી આવ્યા ત્યારથી કઈ ગયા છે કે હું બહાર ગયા છે? હા, મારા મોટા બાના ઘરે ગયા છે.
કાલે સવારે આપણે લોકો નીકળી જવાના છીએ ને, એટલે એમને થયું કે એ મળતા આવે. એક મિનિટ, એક વાત પૂછવી હતી. પૂછો. મને સમજાતું નથી કે જ્યારે અહીંયાથી જવાનું થાય ત્યારે તું ઉદાસ કેમ થઈ જાય છે? તને ત્યાં શું ઘટે છે કે તને અહીંયા રોકાવાનું મન થાય છે? તને ખબર છે, ત્યાં તું મને લાખ સુખ આપે, પણ મારા મૈયરની માયા છે ને, એ હું ક્યારેય નહીં મૂકી શકું. હું ક્યાં તને કહું છું કે મારી પાછળ તું કરોડો રૂપિયા વાપર, પણ જે ખુશી, જે સુખ મને અહીંયા મળે છે એ તો મને સરખી રીતે માણી લેવા દે. તું સમજતી જ નથી. જરાક સમજવાની કોશિશ તો કર. હા, મમ્મી તારા માટે સારું વિચારે છે. તું જ વિચાર કર ને. મમ્મી એવું કહે છે કે તું અહીંયા રહે છે ને તો હંમેશા કામ જ કર્યા કરે છે. અહીંયા તારું એટલું બધું કોઈ ધ્યાન નહીં રાખી શકે. અને રહી વાત તો, હા, તારા ભાભી એકલા છે એટલે હે બધું કામ કરતા હોય પણ બધા કામમાં પહોંચી ન વળે એટલા માટે થઈને તું એમની મદદ કરે. તો તું ત્યાં મમ્મી તને હથેળીમાં રાખે છે, ખાટલેથી પાટલે, તો પછી એ વાતનો ફાયદો ઉઠાવ ને. હવે એક સવાલ હું પૂછું? પૂછ. હા, બધી વાતો તને કરું તો કે તું તારા મમ્મીને મૂકીને મારી સાથે રહેવા માટે અહીંયા આવી જા. હું તને બધી સુખ સાહેબી આપીશ. સોનાની થાળીમાં જમવાનું આપીશ, ચાંદીના ગ્લાસમાં પાણી પીવા આપીશ, અને મખમલના બિસ્તર પર તને ગાઢ ઊંઘ આવી જાય એવી સુવાની જગ્યા આપીશ. તો તું મારી સાથે અહીંયા રહેવા માટે આવી જઈશ? કેવી ગેલી વાતો કરે છે? હા, હું થોડો એમ આવતો રહેવાનો છું. મારા ઘરમાં મને ખાલી મીઠું અને રોટલો મળે ને તો પણ હું પડ્યો રહીશ. હા, બીજાના ઘરમાં થોડો આવતો હોઈશ. તો તું વિચાર કર, સંસારની દરેક દીકરી પોતાના બાપનું ઘર મૂકીને બીજાના ઘરે જાય છે, પોતાના સાસરે જાય છે. જો એ લોકો આવું વિચારવાનું ચાલુ કરી દે તો સંસારનું કોઈ ઘર મંડાય નહીં ને. કોઈ પણ દીકરી હોય ને એ પોતાના બાપનું ખોટું કે ખરાબ સહન ન કરી શકે. કાલે આપણે આવી રીતે નીકળી જઈશું તો મારા બાપ ઉપર શું વીતશે? તારા ઘરે ઘણી સુખ સાહેબી છે, ઘણું સાચવે છે મને, પણ મારા બાપા જે મને અહીંયા સાચવે છે, જે મને હેત આપે છે, એ હેત મને ત્યાં કોણ આપશે? મારા ભાભીની જેમ મને ત્યાં કોણ લાડ લડાવશે? તમે લોકો મને ઘણું સાચવો છો, પણ ત્યાં કહેવા માટે તો હું એકલી જ છું ને. તારા કે તારા મમ્મી પાસે મારા માટે સમય છે ખરો? તો ક્યારેક છે ને એ એકાંતનો પણ ઉપયોગ કરી લેવાય. એ એકાંતનો તો હું હંમેશા ઉપયોગ કરું જ છું. એ મોટા બંગલામાં ઘણા બધા રૂમ છે, રૂમમાં એસી પણ છે, ટીવી છે, પણ મારી ખબર અંતર પૂછવા વાળું ત્યાં કોઈ નથી. અરે હો બેટા, આ દિવ્યાને કઠોળ બહુ ભાવે છે. તો બધું સંભાળીને ભરી દીધું છે ને, એમાંય ખાસ કરીને મઠ બહુ ભાવે છે. એ ભૂલાણા નથી ને? બાપુજી, ઘી હાકર ને કઠોળ હંધું ભર્યું છે, તમે ઉપાધિ કરો માં. હું એમ થોડી ભૂલું કાંઈ. હા, પણ આ બધી વસ્તુની શું જરૂર છે? અમારા શહેરમાં મળી જ રહે છે. આમાં તમે ન આપો તોય હાલે. માસી, આ તમે તમારા ભાઈના ઘરે જતા હશો તો એ તમને કાંઈક વસ્તુ તો આપતા જ હશે ને? હા, 4 ભાઈઓ છે, જ્યારે જાઓ ત્યારે કંઈક ને કંઈક આપે. હવે ના પાડીએ તો એ લોકોને એમ થાય કે જો માન માંગે છે એટલે એમને સારું લગાડવા માટે લઈ લઈએ કે દુઃખ ન થાય એમને. બસ તો એવી જ રીતે હા અમારો ભાવ છે માસી. જો તમારા જેટલું હાંચવતા કદાચ અમને ન આવડતું હોય, અમે રહ્યા ગામડાના માણસ, પણ અમારાથી જેટલું થાય ને એટલું અમે કરીશું. હાવો અમારા પૂનમ હોવ છે ને બધાને બહુ રાજી રાખવામાં માને.
એટલે જ અમારો ઘરનું નામ છે ને સારી ખાનદાની અને ઊંચી મહેમાન ગતિમાં આવે છે. હા હા જોઈ તમારી ખાનદાની. હા એસી તમારા ઘરમાં મારો દીકરો નખાવશે અને ગામમાં વાહવાઈ તમારી થશે. માસી, આ બેન બા તો કહેતા હતા કે અહીંયા ડિલિવરી કરવા નહીં આવે, તોય તે આ રિવાજ પ્રમાણે બેનને અહીંયા આવવું જ પડે, એટલે અમે તેડવા આવી જશું. અને જો એવું લાગે કે બેનને નથી હોરવતું કે તમારે તેડી જવાશે ને, તો આમે તે કુમાર પાસે ઘરની ગાડી છે ને, તમે તેડી જાજો. ના બાપા ના હો. હા કે પેટ્રોલ ડીઝલ મફત ન આવતા અને મારા દીકરા પાસે એટલો કઈ સમય ન હોય. જોયું બાપુજી, આટલો ફરક પડે. હા, આપણે ગામડાના માણા બુદ્ધિ વગરના અમથા નથી કહેવાના હો. શહેરના માણા એક એક રૂપિયાનો હિસાબ કરે અને આપણે લાખના લાખ લૂંટાઈને તો કોઈ દી બોલીએ નહીં. ઘરવાળી હાટું ટાઈમ નથી. ઈ ઘરવાળાને કેવો ખમતીદાર ગણવો મારે હવે. લો બોલો, એ મારો દીકરો કઈ નાનો હુનો ધંધો લઈને નથી બેઠો, બહુ મોટો ધંધો છે એની પાસે. કઈ આમ વારે ઘડી અહીંયા લેવા આવવાનો વખત ન હોય, સમય ન હોય. આવા નાના મોટા કામ માટે તો અમે ડ્રાઈવરને જ મોકલી દઈએ. અને ખોટું ના લગાડતા પૂનમ વહુ, પણ તમારે ઘરવાળો નથી ને એટલે તમને અદેખાઈ બહુ છે. મમ્મી, તને આ રૂપિયાનું અભિમાન માથે ચડી ગયું છે એટલા માટે જ તું આવું બોલતી હશે. અરે આ દીકરીઓ માટે એનું પિયર જેવું હોય તેવું, એ હંમેશા ત્યાં સુખી જ રહે છે અને એનો હક છે પિયરમાં રોકાવાનો. આપણે એને ના કેવી રીતે પાડી શકીએ? જુઓ, આ કોઈના પિયરનું કે સ્વમાનનું આપણે ક્યારેય એનું અપમાન ન કરાય. રાજેશ, તું જોતો નથી? હા, અહીંયા અડધો વખત તો લાઇટ જ નથી હોતી અને ઇન્વર્ટર નામની વસ્તુ તો છે જ નહીં બેટા. અને ફ્રીજ ચાલતા બંધ થઈ જાય છે. હવે આમાં આને કાંઈક વસ્તુની જરૂર પડી તો ક્યાંથી લાવીને દેશે? તું કેવી વાત કરે છે? અહીંયા કાંઈ ન મળે અને હું અહીંયા એને રાખવા નથી માંગતી. એ તો પણ મોજ કરશે, મનની મોજ કરશે. આપણા કરતાં પણ વધારે એના માવતરને એમની ચિંતા હોય જ તે. એટલે દિવ્યા અહીંયા જ રોકાશે. નાના કુમાર, તમે નણંદબાને હારે લેતા જાઓ. જો આ તો મારા આત્મસન્માન ઉપર વાત આવી ને એટલે મારે બોલવું પડ્યું. બાકી તમને એ ખબર છે કે ગમે એમ કરી લ્યો તો શહેર ને ગામડું ગામડું, થોડો ઘણો ફરક તો પડી જાય. અને રહી વાત હાચવણીની, તો અમે માવતર છે, અમારી ફરજ છે કે અમારી દીકરીને અમે જેમ બને ને એમ હારી હાચવી. જોયું વેવાણ, અમારા પૂનમ વહુ છે ને બહુ સમજુ છે એટલે કાંઈ બોલતા નથી. અને આ વાત એની પહેલી વાર કરી ને એટલે મેં પણ એને રોક્યા નહીં. અને તમને તો ખબર જ છે ને કે મારી દીકરીને માનો પ્રેમ નથી મળ્યો, પણ ભાભીનો પ્રેમ અપાર મળ્યો છે. હા બાપુજી, તમારી વાત એકદમ સાચી છે. પૂનમ ભાભીનો સ્વભાવ બહુ સારો છે, પણ મારા મમ્મીને રૂપિયાનું અભિમાન છે એટલા માટે એમને એ ક્યારેય નહીં દેખાય. અને હું કહું છું ને કે દિવ્યા અહીંયા જ રોકાશે જ્યાં સુધી એને ગમશે ને ત્યાં સુધી. એ સામેથી મને કહેશે ને ત્યારે હું તેડવા આવીશ. બસ રોકાય તો ભલે રોકાય, મને કોઈ વાંધો નથી. પણ જો વહુને કાંઈ પણ થયું તો એટલું યાદ રાખજો કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. શું મમ્મી તું પણ? હા, તું વિચાર કર કે આપણે ત્યાં એ આવશે અને કંઈ થયું તો આ લોકો આપણા ઉપર વિશ્વાસ નહીં કરે? મમ્મી જરાક વિચાર તો કર. સામેથી શું કામ આવી બધું માંગે છે? અને રહી વાત તો કંઈક આત્મસન્માન જેવું પણ હોય કે નહીં? જે તારામાં છે એ બધામાં હોય. અને હવે તને હું છેલ્લી વાર કહું છું, તું મારી સાથે અત્યારે આવે છે કે નહીં? નહીં તો તું દિવ્યા સાથે અહીંયા જ રોકા. રાજ, એક મિનિટ. મમ્મીજી, સાચું કહું ને તો મને તમારાથી કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી. તમે ત્યાં મને હથેળી પર રાખો છો. પણ વાત જ્યારે મારા બાપુની આવે, એમના વિશે તમે ખરાબ બોલો છો ને, એ મને નથી ગમતું. તમે જ જોઈ લો ને, તમારી નજરની સામે અમારા ભાભી છે. મારા ભાઈની હયાતી નથી, પણ છતાંય એ અહીંયા રહી છે, મારા બાપુનું ધ્યાન રાખે છે. જીવનમાં સુખ સાહેબી જ બધું નથી.
પરંતુ પ્રેમ અને લાગણી જેવી પણ કોઈ વસ્તુ હોય છે. અને મમ્મીજી, એનાથી એવું પણ સ્વમાન અને આત્મસન્માન હોય છે. જો એ તમારી પાસે ન હોય ને, તો તમારાથી મોટું ગરીબ આ દુનિયામાં કોઈ નથી. મને છે ને કોઈ અભિમાન નથી, પણ હા, દિવ્યાના પેટમાં મારા દીકરાનો વારસ છે, એટલે મને ઉપાધિ થાય છે. માસી, માફ કરજો, પણ તમારા શબ્દો બહુ ખોટા છે. દિવ્યાના પેટમાં તમારો વારસદાર છે તો અમારું કાંઈ નથી. દિવ્યા અમારી નથી. જો મારા ઘરવાળાના ગયા પછી મારું આ દુનિયામાં કોઈ નથી, અને મારા હારાનું મારા સિવાય કોઈ નથી. અમે ઈચ્છીએ છીએ કે દિવ્યાબેનના ઘરે રાજકુંવર આવે. અમે કહીએ કે આ બાળક અમારા ઘરનું છે. જો મને ખબર છે કે આટલી મોટી વાત મારાથી ન બોલે, પણ બધી વસ્તુ ખાલી રૂપિયાથી જ નથી હોતી. સંબંધ જેવી કંઈક વસ્તુ છે આ દુનિયામાં. બની શકે તો માફ કરી દેજો. અને હા, આ કોઈના સ્વમાનને ઠેસ પહોંચે ને એવી વાત ઘડીએ ઘડીએ કરવી જરૂરી નથી. આ વાત ફક્ત તમને સમજાવવા માટે જ કરીશ કે સંબંધ છે ને બે માણસની નહીં, પણ બે પરિવારની વચ્ચે બંધાય છે. એટલે હર હંમેશા આ કડીને જોડાયેલી રાખવી જ પડે. જો એક હાથ મૂકી દઈ ને તો બીજું તો આપોઆપ નિરાધાર થઈ જાય. બાકી તમે મારા માવતર છો. દિવ્યાબેન, હું કહું, તમે અહીંયા 15 દી રોકાવ, એને ખાઈ પીને મોજ કરજો, પણ કોઈના સ્વમાનને ઠેસ પહોંચે ને એવી વાત હવે ન કરતા. સાચી વાત છે પૂનમ. આ રૂપિયાની ચમકમાં છે ને હું માણસની કિંમત જ ભૂલી ગઈ હતી. પણ જો માણસની કિંમત ના રહે તો મારી કિંમતે ક્યાંથી રહેવાની હતી? અરે ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલા શ્રીમંત હોય, પણ કોઈનું સ્વમાન ન જાળવી શકે તો દુનિયામાં સૌથી ગરીબ વ્યક્તિ કોઈ હોય જ ન શકે. એ હું જ છું. મને જ ન આવડ્યું. અરે તમે લોકો તો પ્રેમ અને લાગણીથી જોડાયા હતા, અને હું રૂપિયાની ચમક ધમકમાં. મને એમ હતું કે હું જે કંઈ પણ કરી રહી છું ને એ સાચું છે. પણ સાચું કહું પૂનમ, આજે તારી ચમકે મને ઝાંખી પાડી દીધી. જેવું તારું નામ છે ને એવા તારા ગુણ છે. હા, પૂનમ છે ને ત્યારે ચંદ્રમાં 16 કળાએ ખીલે, એમ તું આ ઘરમાં ખીલી ઉઠી છો બેટા. અને મારી આંખ સામે જે આ રૂપિયાની ચમક હતી ને એને અંધારામાં દબાવી દીધી. તારી ચમક સામે ઝાંખી કરી નાખી. હવે છે ને મારી દિવ્યા વહુ અહીંયા જ રહેશે. હા, મેં નક્કી કરી લીધું છે કે મારી દિવ્યા વહુ મારા ઘરનું વારસ લઈને આવશે ને ત્યારે અમે એને તેડવા આવીશું.